હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટેસ્ટી સરગવાનું શાક બનાવવાનું છે અને સાથે બીજું બધું પણ છે, એટલે કે મસ્ત એવી ખીચડી પણ બનાવી છે અને પણ તુવેર દાળની પીળી ખીચડી બનાવી છે. અને સરગવાના શાક સાથે તો આવી ખીચડી બહુ સરસ લાગે છે. અને સાથે સ્પેશિયલ કઢી છે, આપણે છાશમાંથી નહીં પણ દહીંમાંથી કઢી બનાવી છે. અને સરગવાનું કોમ્બિનેશન આની સાથે બહુ સરસ લાગે છે. અને આ કઢીને સરગવાનું શાક હશે ને તો તમે 32 સ્વાદના ભોજન ભૂલી જવાના છો. તો એટલી સરસ ટેસ્ટી કઢી બનાવી છે, તમે જોઈ શકો છો. એનો વઘાર પણ હું આગળ શીખવાડવાની છું, વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. તો સરસ એવું આપણું સરગવાનું શાક પણ બની ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. કેટલું સરસ સરગવાનું શાક બન્યું છે. અને આટલી સરસ રેસીપી જો તમારે બનાવતા શીખવું હોય ને, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો એન્ડ સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે બધું બનાવું છું. આપણે ફૂલ પ્લેટ પીરસી દીધું છે. તો આ રીતનું આપણે આજની રેસીપી હતી કે સરગવાનું શાક, ખીચડી, કઢી અને રોટલી, અને સાથે ઘરની ટેસ્ટી છાશ માથે છે મસાલો, અને એ પણ ઘરનો જ બનાવેલો છે, શેકેલા જીરાનો મસાલો છે. સરસ એવી ટેસ્ટી રેસીપી છે. તો એન્ડ સુધી વિડીયોને જરૂરથી જોશો તો તમને આવી રેસીપી બનાવતા શીખી શકશો છો. તો ચાલો મારા રસોડામાં. તો સૌપ્રથમ આપણે સરગવાના આ રીતે સિંગના કટકા કરી લીધા છે અને 2 થી 3 પાણીમાં ધોઈ લીધા છે. અને હવે આપણે કુકરને ગેસ ઉપર ચડાવી દીધું છે અને એમાં આપણે એડ કરવાનું છે મીઠું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે સરસ એવો સરગવો પહેલાં ધોઈ લેવાનો છે અને પછી જેમાં મીઠું ને હળદર એડ કરશો ને એટલે એમાં ટેસ્ટ પણ વધી જાય છે અને સરગવો ફટાફટ ચડી પણ જાય છે. અને એનું જે પાણી વધે છે ને એની આપણે કંઈક બીજી રેસીપી પણ બનાવી શકીએ છીએ. તો 3 વિસલ કરી હતી, તમે જોઈ શકો છો. 3 વિસલમાં તો સરસ એવો સરગવો બફાઈ ગયો છે અને થોડો વધારે બફાઈ ગયો છે. 2 સીટી કરી હોત ને તો પણ ચાલે. તો આ રીતનો આપણો સરસ એવો સરગવો બફાઈ ગયો છે. તો હવે આપણે વઘારની પ્રોસેસ કરવાની છે. એટલે આપણે તેલ મૂકી દીધું છે, 3 થી 4 ચમચા જેટલું તેલ મૂક્યું છે, મોટા 4 ચમચા. અને હવે આપણે એમાં રાઈ વઘારવાની છે. એટલે રાઈ તડકી જાય, ચટકી જાય પછી જ આપણે એમાં ચપટી હિંગ એડ કરવાની છે. અને હિંગ એડ કર્યા પછી તરત જ ડુંગળી અને ટમેટાં જે આપણે ચોપ કરીને રાખ્યા હતા એને આપણે વઘારી લેવાના છે. અને આ બધો વિડીયો મેં સ્કીપ કર્યો છે. આ રીતે આપણે કાયમ માટે ડુંગળી અને ટમેટાં ચોપ કરીએ છીએ, તો એ બધું મેં આમાં નથી બતાવ્યું, એટલે વિડીયો બહુ લાંબો ના થઈ જાય. તો એના માટે ડુંગળી ટમેટાને મેં ચોપ કર્યું છે, આમાં નથી બતાવ્યું. તો આપણે ડુંગળી અને ટમેટાનો વઘાર કરી લીધો છે, એકદમ ચોપ કરીને રાખ્યા હતા બારીક એકદમ સરસ એવા. અને હવે આપણે એનો વઘાર કરી લીધો છે અને 1 મિનિટ જેટલું એને કકડવા દેવાનું છે. ડુંગળી સરસ એવી સતળાઈ જાય ને પછી જ આપણે એમાં આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર હળદર અને મીઠું એડ કરવાનું છે. અને હળદર અને મીઠું આપણે ઓલરેડી જે સરગવો બાફ્યો હતો એમાં આપણે નાખેલું છે, તો એના માટે આમાં થોડું પ્રમાણ ઓછું રાખવું, એટલે શાક આપણું ખારું ના થઈ જાય. અને આ રીતે એને સતત ચલાવતું રહેવાનું છે. સરસ એવી ડુંગળીનો સહેજ કલર ચેન્જ થાય ને ડુંગળીમાં સુગંધ આવવા લાગે પછી આપણે આગળના મસાલા કરવાના છે. અને આ લસણીયો મસાલો મેં ઓલરેડી ખાંડીને જ રાખ્યો હતો, જે હું કાયમ માટે ખાંડું છું. એ રીતનો આપણે આદુ, કોથમરી, મરચાં અને લસણ એ બધું એડ કરીને મસાલો ખાંડ્યો છે અને એને થોડો એવો પલાળી પણ લીધો છે, એટલે લચકતો બનાવી લીધો છે. તો હવે ફ્રેન્ડ્સ આપણી ડુંગળી સરસ એવી સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે સહેજ એવી ડુંગળી આપણી સરસ એવી કકડી ગઈ હોય એવું લાગે છે. તો આ રીતે આપણે એને 1 થી 1.5 મિનિટ જેટલું ચડવા દેવાની છે. થોડી વધારે ઓછો ટાઈમ પણ લાગી શકે છે. તો આ રીતે આપણે ગેસની ફ્લેમને થોડી એવી હાઈ કરી દેવાની છે, એટલે ફટાફટ ડુંગળી સતળાઈ જાય છે. અને જો ટાઈમ હોય તમારી પાસે તો એને એકદમ ધીમી આંચે ડુંગળીને પકાવવાની છે. તો સરસ એવી આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. તો હવે આપણે એમાં મસાલો કરવાનો છે, જે આપણે પહેલેથી જ ખાંડીને પલાળીને રાખ્યો હતો એ મસાલામાં એડ કરી દેવાનો છે. અને સરસ એવું તેલ કકડેલું હોય એમાં જ આપણે મસાલો એડ કરવાનો છે, એટલે બિલકુલ એમાં કચાશ ના રહે ને સરસ એવી ડુંગળી સાથે સાથે જ મસાલો પણ આપણો કકડાઈ જશે. તો આ એક મારી ટ્રીક પણ છે. તો આ રીતે, અને તમે શાક કંઈ ઘરમાં ના હોય ને આ રીતનું તમે બનાવીને જમશો ને તો પણ તમે 4-5 રોટલી તો આસાનીથી જમી જશો. અને જે કોઈને નહીં કોઈ એવું ભાવતું હોય ને શાક કે એવું ઘરમાં ના હોય, તો આ ટાઈપનું તમે એને બનાવીને આપશો ને તો એ લોકો ઘણું બધું રોટલી પણ જમી જશે. અને રોટલો પણ સારો લાગે છે ને ભાખરી પણ સારી લાગે છે, અને સાથે કોઈ પણ વસ્તુ સારી લાગે છે. ને સાથે ખીચડી પણ બનાવી હશે તો ખીચડીમાં પણ આ રીતનો તમે ડુંગળી અને મરચાંવાળો મસાલો જો એડ કરશો ને તો સરસ એવી ખીચડી પણ લાગવાની છે. અને આ આપણે ગ્રેવી બનાવીને પણ સ્ટોર કરી શકીએ છીએ. તો આ રીતની મસ્ત આપણી ગ્રેવી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. કેટલું સરસ એવું કકડાઈ ગયું છે ને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં જે સરગવો બાફીને રાખ્યો તો એને વઘારવાનો છે, એટલે કે એડ કરવાનો છે. અને સરસ એવો સરગવો બફાઈ ગયો તો મને લાગે છે કે 1 સીટી થોડી વધારે પડી હોય એવું લાગે છે. તો સરગવો કઈ રીતનો છે એ ઉપર ડિપેન્ડ કરે છે. તો હવે આપણે સરગવો વઘારી લીધો છે. તો આ રીતે સરગવો વઘાર્યા પછી એને ચમચાને ફટાફટ નહીં ફેરવવાનો. જો
ચમચો આપણે સતત ચલાવતા રહેશું ને તો સરગવો બધો છૂટો પડી જાય છે. સરગવો વઘાર્યા પછી આપણે એને ધ્યાનથી ધીમે રહીને ચલાવવાનું છે. જો વધારે પડતું ચલાવીશું તો બધો સરગવો છૂટો પડી જાય છે અને ખાવામાં કોઈ ટેસ્ટ નથી આવતો. એના માટે આપણે એને ફરતી આ રીતે થોડું ચલાવવાનું છે. માત્ર એમાં મસાલો મિક્સ જ કરવાનો છે અને થોડું એવું સરગવાનું પાણી રાખ્યું હતું એટલે થોડી એની ગ્રેવી થાય, એટલે કે થોડો રસો વધે એ ટાઈપનું આપણે કરવાનું છે. તો સરસ એવું આપણું સરગવામાં થોડો એવો રસો પણ થયો છે અને એ થોડું પાણી આપણે એને બળવા દેવાનું છે. ત્યાં સુધી સરગવાને આ રીતે પાકવા દેવાનું છે. સરગવો તો ઓલરેડી બાફેલો છે પણ છતાં જ આપણે એને થોડીક વાર આવી રીતે રાખી મૂકશું. અને હવે મારું આવે છે સિક્રેટ, એટલે કે એમાં 1 ચમચી મોટી ચમચી જેટલું આપણે એમાં દહીં એડ કરીશું. એટલે સરગવાનું શાકનું ટેસ્ટ ડબલ થઈ જાય છે અને એટલું ટેસ્ટી શાક બને છે ચટપટું. અને એમાં આપણે ખાંડ બિલકુલ યુઝ નથી કરવાની અને બધા દહીંને આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલું એવું આપણું શાકનું સ્ટ્રક્ચર તમે જોવો છો કેટલું સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી સરગવાનું શાક બનીને રેડી થઈ ગયું છે અને એકદમ જમવા માટે રેડી છે. તો આ રીતનું આપણું સરગવાનું શાક છે અને ફટાફટ વિડીયો પતે એના માટે બીજી બધી ઘણી વસ્તુ મેં સ્કીપ કરી છે, તો આખી શીંગ પણ તમને બતાવી દો. તો આ રીતનું આપણું સરસ સરગવાનું શાક બન્યું છે અને સરસ એવું જમવા માટે રેડી પણ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એના ઉપર ગાર્નિશ પણ કરવાનું છે અને સરસ એવું આપણું સરગવાનું શાક બની ગયું છે અને એકદમ ટેસ્ટી લાગે છે ને જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. તો હવે આપણે ધાણા ભાજીથી ગાર્નિશ કરી દઈશું. તમે જોઈ શકો છો થોડી એવી કોથમરી મારી પાસે હતી, અત્યારે વધારે તો નહોતી પણ સરસ એવા આપણે ઉપરથી ગાર્નિશ કરી છે. એટલે આ રીતે કોથમરીને ધાણાને સ્પ્રિંકલ કરી છે, લીલા ધાણાને. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું ટેસ્ટી લાગી રહ્યું છે અને આપણું શાક બિલકુલ રેડી થઈ ગયું છે. અને જેને સરગવો નહીં ભાવતો હોય ને એ લોકો પણ માંગીને ખાશે અને આંગળા ચાટીને જમશે. એટલું ટેસ્ટી સરગવાનું શાક બન્યું છે. જો તમે મારા વિડીયોને જોશો ને એન્ડ સુધી જોશો ને બધી મારી વસ્તુને મારી ટ્રીક અને ટિપ્સને તમે ફોલો કરશો ને તો ફ્રેન્ડ્સ મારા જેવું જ ટેસ્ટી શાક તમે પણ ઘરે બનાવી શકો છો ને એટલું ટેસ્ટી એવું સરગવાનું શાક બન્યું છે અને નાના મોટા બધા એને ભાવે છે. તો આપણું સરગવાનું શાક કમ્પ્લીટ છે. તો હવે આપણે કઢી વઘારવાની છે. તો સૌપ્રથમ આપણે તપેલીમાં 2 થી 2.5 ચમચા જેટલું તેલ એડ કરી દીધું છે ને તેલ ગરમ પણ થઈ ગયું છે. અને હવે આપણે એમાં 8-10 દાણા સૂકા મેથીને આપણે એડ કરવાના છે અને 1 સૂકું મરચું એડ કરવાનું છે. એટલે કઢી એકદમ ટેસ્ટી બને છે. તો સરસ એવું ગરમ થઈ ગયું છે અને મેથી પણ કકડી ગઈ છે અને મરચું પણ સરસ આવી ગયું છે. તો હવે આપણે એમાં રાઈ અને જીરું એડ કરવાના છે અને એ છે કઢીનું સ્પેશિયલ કઢી બનાવવાની છે આપણે. એટલે લીમડાના પત્તા તો હોય જ કઢીમાં અને ચપટી એટલી હિંગ એડ કરીને આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું કઢી માટેનું એ આપણે ફટાફટ એડ કરી દેવાનું છે. તો સરસ એવો કઢીમાં છમકારો બોલી ગયો છે એટલે કે એમાં વઘાર કરી દીધો છે અને એકદમ ટેસ્ટી કઢી બને છે. અને પૂરો વિડીયો જોવો હોય તો તમે કમેન્ટ કરજો. તો કઢીનું બેટર કઈ રીતે હું બનાવું છું એ તમને બતાવવાની છું. અત્યારે તો માત્ર મેં કઢીનો વઘાર બતાવ્યો છે કે ટેસ્ટી કઢી. અને અમારા ઘરે તો કઢી બધાને બહુ જ ભાવે છે. કોઈ પણ સબ્જી શાક ના બનાવ્યું હોય ને આવી કઢી બનાવી હોય એની સાથે પણ જમી લે છે. એટલી ટેસ્ટી કઢી બને છે ને પણ મેં દહીંથી બનાવી છે. છાશથી હું ઓછી કઢી બનાવું છું. અને જે હવે વાસણમાં નીચે ખાંડ રહી ગઈ હતી એમાં થોડું એવું પાણી એડ કરીને આપણે એમાં બધું એડ કરી દેવાનું છે. એટલે કાંઈ પણ વેસ્ટ નથી જવા દેવાનું. તો આ રીતે મસ્ત એવો કઢીનો વઘાર થઈ ગયો છે અને હવે એક ઉભરો પણ આવ્યો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ ટેસ્ટી કઢી લાગી રહી છે કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. અને કોઈ પણ ઘરમાં સબ્જી ના હોય ને તો આવી કઢી બનાવો ને તો લોકો આસાનીથી ટેસ્ટથી જમી જાય છે. એટલી મસ્ત કઢી બની છે અને લાગે છે એની સુગંધ પણ આવે છે. પીળો કલર જોઈને તમને ખ્યાલ તો આવી જતો હશે અત્યારે કેવું દેખાય છે કે ઢોકળા જેવું લાગે છે ને. હા, ઢોકળા જેવી જ કઢી છે ને ટેસ્ટ પણ એવો ઢોકળા જેવો જ આવે છે. અને બાજુમાં ઊભા હોય ને તો સુગંધ પણ ઢોકળાની જ તમને આવે છે. એટલી ટેસ્ટી કઢી બની છે ને અમારા ઘરમાં તો બધાય અને ઢોકળિયા કઢી પણ કહે છે. એટલી મસ્ત આપણી આજે કઢી બની છે. અત્યારે મેં વઘાર જ બતાવ્યો છે ને તમારે એને કઢી કઈ રીતે બનાવવું છે જોવું હોય ને તો કમેન્ટ કરજો, તો હું તમને આગળ કઢીનો પણ વિડીયો બતાવી દઈશ. અને હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે સર્વ કરી દેવાનું છે. તો એ પહેલાં તમને બતાવી દઉં કે કઈ આપણે આજે વેરાયટી બનાવી હતી અને એકદમ ટેસ્ટી છે ને મારી તો ફેવરિટ છે કે આ રીતનું બન્યું હોય એટલે દિવસમાં 2 થી 3 વાર તો જમવાનું જ. તો આટલી મસ્ત કઢી બની છે અને પણ ઢોકળિયા કઢી. તો તમે જોઈ શકો છો કેટલી સરસ લાગી રહી છે કઢી, ખીચડી અને સાથે સરગવાનું શાક. તો આટલું હોય ને તો બીજું કાંઈ વસ્તુની જરૂર નહીં પડે. અને તમે ગમે એવો જમણવાર હશે ને તો બહાર જવાનું પસંદ નહીં કરો. મારા ઘરના તો આવું બનાવ્યું હોય ને એટલે બહાર જમવા પણ નથી જતા. તો આપણે હવે સર્વ કરી લેવાનું છે. તો સૌ પહેલાં આ રીતે સરગવાનું શાક
લઈ લેવાનું છે અને તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી લાગી રહ્યું છે સરગવાનું શાક. તો મસ્ત આપણે ટેસ્ટી શાક બનાવ્યું છે. અને જો વિડીયો સારો લાગે, મારી રેસીપી સારી લાગે ને તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક પણ કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. અને રેસીપી સારી લાગે તો એક નાની એવી કમેન્ટ પણ કરી દેજો. જો તમારી કમેન્ટ હોય ને તો મને ઘણું બધું મોટિવેશન મળે છે, નવું કંઈક ટ્રાય કરવાનું મન થાય છે. તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.